નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. છેલ્લા લેક્ચરની અંદર, છેલ્લા તો એમ તો નહીં, છેલ્લા 3-4 લેક્ચરથી આપણે ત્યાં એ લેવલ સુધી જવાનો પ્રયત્ન કરીએ છીએ કે આપણે ચેપ્ટર શરૂ કરી શકીએ, ચેપ્ટરને સરખી રીતના સમજી શકીએ અને માત્ર ને માત્ર આ જ ચેપ્ટર નહીં, આના પછીના 5 ચેપ્ટરે આપણે વ્યવસ્થિત રીતના સમજી શકીએ. એના માટે અમુક શબ્દ, અમુક માહિતી તમારી માટે અગત્યની હતી, એનો આપણે અભ્યાસ કરાવ્યો છે. ત્યારબાદ છેલ્લા લેક્ચરની અંદર આપણે થોડુંક 5, 7, 8 લીટીનો આપણો ચોપડીમાંથી અભ્યાસ શરૂ કરી દીધો છે. એટલે કે આપણું વિધિવત રીતના આપણે માહિતીનું એકત્રીકરણ ચેપ્ટર આપણે શરૂ કરી દીધું છે. હવે એ ચેપ્ટરમાં થોડુંક આગળ વધવું છું અને એ ચેપ્ટરની અંદર આપણે જે પોઈન્ટ શરૂ કર્યો છે એ પોઈન્ટનું તમે મથાળું શું છે, એની હેડિંગ શું છે, તો કે ભાઈ સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. પણ હજી સુધી એ લેવલ સુધી આપણે નથી પહોંચ્યા કે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી વિશે જાણી શકીએ. હજી તો પહોંચવું છે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી સુધી, પણ હજી આપણે ત્યાં સુધી પહોંચ્યા જ નથી, કારણ કે આપણું નોલેજ જ્યાં સુધી ગયું જ નથી. મુખ્ય જે આપણો શીર્ષક છે ત્યાં સુધી તો હજી આપણે પહોંચ્યા જ નથી. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. આ લેક્ચરની અંદર આપણે ત્યાં સુધી પહોંચી જશું કે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી શું કહેવા માગે છે, એનો અર્થ શું છે, સંખ્યાત્મક માહિતીના ઉદાહરણ ક્યાં ક્યાં અને ગુણાત્મક માહિતીના ઉદાહરણ ક્યાં ક્યાં, એ બધી ચર્ચા આ લેક્ચરની અંદર હવે સંભવ છે, આપણે એને સમજી શકશું. મેં એક માહિતી વિશે એક વાક્ય લખ્યું છે કે ભાઈ માહિતી કોને કહેવાય, જે ચોપડીની અંદર આપણને આપેલું છે. તો કે માહિતી કોને કહેવાય, તો કે ભાઈ તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામોના સમૂહને માહિતી કહેવામાં આવે છે. તપાસ દ્વારા એકત્રિત થતા માહિતીના પરિણામોના સમૂહને માહિતી કહેવામાં આવે છે. તો કે ભાઈ માહિતી કેવી રીતના પ્રાપ્ત થશે, આ પ્રાપ્ત કેવી રીતના થશે, તો કે આ બંને બાબતની તપાસ કર્યા બાદ માહિતી પ્રાપ્ત થશે. આ બંને બાબત એટલે તો કે સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ કરવાથી આપણી પાસે માહિતી પ્રાપ્ત થશે. ખ્યાલ આવે છે? કોના દ્વારા માહિતી પ્રાપ્ત થશે, તો કે તપાસ કરો તો જ માહિતી પ્રાપ્ત થાય. અને તપાસના 2 સાધન ક્યાં ક્યાં, તો કે સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ. સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ મેં તમને સમજાવી દીધું હતું. હજી થોડુંક એની વિશે મારે તમને વાત કરવી છે. સમષ્ટિ તપાસ એટલે શું, તો કે આખી સમષ્ટિની અંદર રહેલા તમામ એકમોની આપણે તપાસ કરીએ, પૂછપરછ કરીએ, એને સમષ્ટિ તપાસ કહેવામાં આવે. નિદર્શ તપાસ એટલે શું, તો કે સમષ્ટિના તમામ એકમોની તપાસ નથી કરવામાં આવતી, સમષ્ટિમાંથી અમુક એકમોની તપાસ કરી અને માહિતી એકત્રિત કરવામાં આવે છે. હજી એકવાર સમજાવું, હજી એકવાર બોલું છું. સમષ્ટિ તપાસ એટલે શું, તો કે આપણે જે નક્કી કરેલી સમષ્ટિ છે એની અંદર આવેલા તમામ એકમોની તપાસ કરીએ, એને સમષ્ટિ તપાસ કહેવાય. એના દ્વારા આપણને માહિતી પ્રાપ્ત થાય છે. નિદર્શ તપાસ તો કે આખી જે સમષ્ટિ છે એની અંદર રહેલા જે એકમો છે એમાંથી અમુક એકમોની તપાસ કરવામાં આવે અને એ માધ્યમથી માહિતી મેળવવામાં આવે, એને કહેવામાં આવે નિદર્શ તપાસ. સમજાય છે આખી બાબત? એટલે સમષ્ટિ તપાસની અંદર આખા તમામ એકમોની તપાસ કરવામાં આવે, જ્યારે નિદર્શ તપાસની અંદર સમષ્ટિમાંથી અમુક જ એકમોની તપાસ કરવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ નિદર્શ શબ્દનો અર્થ જ નમૂનો થાય છે, સેમ્પલ થાય છે. એટલે આખી તપાસ કરવાની નિદર્શમાં વાત ક્યાંય આવતી જ નથી. બીજું કે સમષ્ટિ તપાસના પોતાના અમુક ફાયદાઓ છે. ક્યારેક એવું પણ બને કે અમુક કાર્યો માટે સમષ્ટિ તપાસ જ કરવી પડે. તો
તો કે ભાઈ સમષ્ટિ તપાસ કેવી સિચ્યુએશનમાં કરવી પડે, તો એના એક બે તમને ઉદાહરણ આપ્યા હતા કે જ્યારે ભારત દેશની વસ્તી ગણતરી કરવી હોય ત્યારે કમ્પલસરી ન છૂટકે તમારે સમષ્ટિ તપાસ જ કરવી પડે. ભલે ગમે એટલા નાણાંનો ખર્ચ થાય, ગમે એટલા આગણકોની જરૂરિયાત પડે. આગણક એટલે આપણે છેલ્લા લેક્ચરની અંદર એ શબ્દનો અર્થ સમજાતા, એટલે હું શબ્દ વાપરું છું આગણક. ગમે એટલો સમય લાગે, ગમે એટલા નાણાંની ખર્ચ થાય અથવા તો ગમે એટલા આગણકોની જરૂરિયાત પડે, તમારે વસ્તી ગણતરી કરવી હોય ભારત દેશની તો તમારે સમષ્ટિ તપાસ જ કરવું પડે. એમાં બીજો કોઈ ઓપ્શન જ નથી. બીજું તો કે આપણે ચૂંટણી થતી હોય ત્યારે વોટિંગની અંદર આખા સમષ્ટિના તમામ એકમોનો મત લેવો જરૂરી છે. તો એને આપણે સમષ્ટિ તપાસના ઉદાહરણ તરીકે રાખી શકીએ. બરાબર. તો આ જે સિચ્યુએશન છે, આવી ઘણી બધી સિચ્યુએશન હોય, પણ તમને આ બે સિચ્યુએશન દ્વારા તમને ખ્યાલ આવી ગયો હશે કે સમષ્ટિ તપાસ અમુક કામ માટે જરૂરી જ છે, એનો બીજો કોઈ વિકલ્પ જ નથી. પણ અમુક જગ્યા એવી છે કે જ્યાં તમે નાણાંની બચત કરવા માગતા હો, અથવા તો સમયની બચત કરવા માગતા હો, અથવા તો આગણકોને જે નાણાં ચૂકવવાના છે એની બચત કરવા માગતા હો, તમારી પાસે મેન પાવર એટલે કે આગણકોની સંખ્યા ઓછી હોય, એવા સંજોગોની અંદર તમારે નિદર્શ તપાસ કરવી જોઈએ. હવે બીજો ટોપિક, જ્યાં ઓપ્શન છે કે તમે સમષ્ટિ તપાસ કરો તોય ચાલશે, તમે નિદર્શ તપાસ કરો તોય ચાલશે. કેવો એવો ઓપ્શન છે? તો જો આપણે ચોપડીની અંદર એક ઉદાહરણ હતું કે ભાઈ એક 700 કામદારોની ચર્ચા કરી હતી ચોપડીની અંદર, ત્રીજા ચોથા લીટીની અંદર જ આપ્યું છે આ ટોપિકનું. તેની અંદર શું કીધું હતું કે ભાઈ એક કારખાનું છે, એની અંદર 700 કામદારો કાર્ય કરે છે, એના જીવન ધોરણ વિશે માહિતી એકત્રિત કરવી છે. તો એવી સિચ્યુએશનની અંદર તમારી પાસે નાણાકીય શક્તિ, સમય અને આગણકોની પૂરતી સંખ્યા એટલે કે તમારી પાસે મેન પાવર છે, તો તમે સમષ્ટિ તપાસ કરો. પણ આ ત્રણેય વસ્તુમાંથી એકેય વસ્તુ તમારી પાસે નથી, અથવા તો ત્રણેય વસ્તુ તમારી પાસે ઓછી છે. ત્રણેય વસ્તુ એટલે કઈ? નાણાં, સમય અને માણસ. ત્રણેય ઓછી છે તો તમારે નિદર્શ તપાસ કરો. ખ્યાલ આવે છે આખી બાબતનો? તો એવું ક્યાંય એવો નિયમ નથી કે આ બંનેમાંથી કઈ તપાસ કરવી. એ જે તે સંસ્થા પોતાના નિયમ અનુસાર અથવા તો પોતાની શક્તિ અનુસાર, પોતાની પોટેન્શિયલ અનુસાર નિર્ણય લઈ અને આ બંનેમાંથી એક પ્રકારની તપાસ હાથ ધરે. ખ્યાલ આવે છે? એટલે એવું ક્યાંય ચોપડીમાં કે ક્યાંય એવું નક્કી કે એવો કાયદો નથી કરેલો કે ભાઈ આટલી પરિસ્થિતિની અંદર તમારે સમષ્ટિ તપાસ જ કરવી પડશે, અથવા તો આટલી બાબતો ઉપર તમારે નિદર્શ તપાસ જ કરવો પડશે, એવું ક્યાંય કીધેલું નથી. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું, મેં તમને જેટલા એક બે ઉદાહરણ આપ્યા, એવી જ્યારે તપાસ કરવાની થાય ત્યારે તો તમારે સમષ્ટિની તપાસ જ કરવી પડશે. જે સિચ્યુએશનની અંદર તમામ લોકોનું મહત્વ એક સરખું હોય ને, જે સિચ્યુએશનની અંદર તમામ લોકોનું મહત્વ એક સરખું હોય અથવા તો એક સાથે જૂથમાં મળે તો જ એનું મહત્વ હોય, એવી પરિસ્થિતિની અંદર તો તમારે સમષ્ટિ તપાસ જ કરવી પડશે. ખ્યાલ આવે? જો ક્યાંય ચૂંટણી હાલતી હોય ને મને એમ કહી દે કે ભાઈ તમારે મત નથી દેવાનો, તમારા મતની કોઈ જરૂરિયાત નથી, તો એ વસ્તુ વ્યાજબી નથી. જેમ બીજાને મત અધિકાર મળેલો છે, મને મત અધિકાર મળેલો છે, મારે મારો મત દેવો છે, તો એમાં એવું ન હાલે કે નિદર્શ તપાસ કરી નાખો. નિદર્શ તપાસ એટલે હું 1 લાખ મતદાતા હોય એમાંથી 5000 લોકોના મત લઈ લો, નક્કી કરી નાખો કોણ જીતું કોણ આવ્યું. તો આવી સિચ્યુએશનની અંદર નિદર્શ તપાસ તો સંભવ જ નથી. બાકીની જે સામાન્ય પરિસ્થિતિની અંદર જે તપાસ કરવામાં આવે છે કે ભાઈ માની લ્યો કે ભાઈ પાક વિશે માહિતી લેવાની આવે, વરસાદ વિશે માહિતી લેવાની આવે, બરાબર, કેટલો પાકનું ઉત્પાદન થયું છે એની વિશે માહિતી મેળવવાની આવે, બરાબર, કોકના જીવન ધોરણો વિશે માહિતી મેળવવાની આવે, રોગ વિશે માહિતી મેળવવાની આવે. એવી જે બધી સામાન્ય બાબતો છે, આમ તો સામાન્ય નથી, બધી મોટી જ બાબતો છે, પણ એવી ઘણી બધી પરિસ્થિતિની અંદર તમારે સમષ્ટિ તપાસ ન કરો અને નિદર્શ તપાસ કરો તો ચાલે. પણ તમે એમ કહો કે ભાઈ મારી પાસે ખૂબ પૈસા છે, ખૂબ સમય છે, ખૂબ માણસો છે, મારે તો બધી જગ્યાએ સમષ્ટિ તપાસ જ કરવી, તોય વાંધો નહીં, કાંઈ કાયદો નથી એવો. ખ્યાલ આવે? એટલે ક્યાંય એવી રીતના તમને એવું નથી કીધેલું
કે ભાઈ આ સિચ્યુએશનની અંદર આ તપાસ જ કરવી, આ સિચ્યુએશનની અંદર આ જ તપાસ કરવી. આપણે આપણી સામાન્ય બુદ્ધિ પ્રમાણે નક્કી કરવાની કે ભાઈ બધા એકમોની જરૂરિયાત છે તો સમષ્ટિ તપાસ કરો, બધા એકમોની જે જરૂરિયાત નથી અથવા તો ઓછી જરૂરિયાત છે નિદર્શ તપાસ કરો. ખ્યાલ આવે છે? તો આ છે આખું સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસની વાત. હવે આપણે પાછા અહીંયા આવી જાય માહિતી ઉપર કે ભાઈ આ બંને તપાસ દ્વારા આપણે જે એકત્રિત કરીએ છીએ એને માહિતી કહેવામાં આવે છે. શું કહે? તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામોના સમૂહને માહિતી કહેવામાં આવે છે. આ છે માહિતીની વ્યાખ્યા. કોની વ્યાખ્યા? તો કે માહિતીની વ્યાખ્યા. હવે આટલી સમજ મેળવી લીધા પછી, આટલું નોલેજ મેળવી લીધા પછી હવે આપણે આપણો મુખ્ય જે ટોપિક માટે અત્યાર સુધી આપણે તૈયારી કરી છે ટોપિક ઉપર આવી જાય. તો કે ભાઈ હવેનો જે ટોપિક છે એ એમ કહેવા માગે છે કે ભાઈ માહિતી લઈ લીધી તો પાછા માહિતી બે પ્રકારની હોય છે. માહિતી બે પ્રકારની હોય છે. પહેલી માહિતી સંખ્યાત્મક અને બીજી માહિતી ગુણાત્મક. માહિતી શું છે એ સમજી ગયા? તો કે તપાસ દ્વારા તમને માહિતી મળે છે. તપાસના કયા બે સાધનો છે? તો કે આ બે સાધનો છે. આ કોઈ પણ બેમાંથી એક વસ્તુ તમે અમલમાં લાવો એટલે તમને શું મળી જાય છે? માહિતી મળી જાય છે. પણ પછી માહિતીના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે સંખ્યાત્મક માહિતી અને બીજો માહિતીનો પ્રકાર છે એ કયો છે? તો કે ગુણાત્મક માહિતી. તો કે ભાઈ સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી એટલે શું? કેમ નક્કી કરશો કે કઈ માહિતી સંખ્યાત્મક છે, કઈ માહિતી ગુણાત્મક છે? તમે કોઈ પણ પ્રશ્ન કરો કોઈ પણ વ્યક્તિને અને એનો જવાબ તમને સંખ્યાના સ્વરૂપમાં મળે તો એ માહિતી સંખ્યાત્મક માહિતી છે. પણ જો તમને સંખ્યાના સ્વરૂપમાં તમને જવાબ નથી મળતો તો એ માહિતી ગુણાત્મક માહિતી છે. ખ્યાલ આવે? જેમ કે હું એક પ્રશ્ન કરું કે ભાઈ વ્યક્તિ એ ની સેલરી શું, પગાર શું, તો એ મને જે જવાબ મળશે એ સંખ્યામાં મળશે. તો પગાર છે એ સંખ્યાત્મક માહિતીનું ઉદાહરણ છે. હું વ્યક્તિ એને એમ પૂછું કે ભાઈ તારી પેઢીનો નફો કેટલો, તો મને જે જવાબ મળશે એ સંખ્યામાં જવાબ મળશે. એટલે નફો છે એ સંખ્યાત્મક માહિતીનું ઉદાહરણ છે. હું કોઈ વ્યક્તિ એને એમ પૂછું કે તારી પેઢીનું વેચાણ કેટલું છે, મને જે જવાબ મળશે એ સંખ્યામાં જવાબ મળશે. હું કોઈને વ્યક્તિને એમ પૂછું કે તમારી આવક કેટલી છે, તો મને જે જવાબ મળશે એ સંખ્યામાં મળશે. તો એવા તમામ પ્રશ્નો કે જેના જવાબ આપણને સંખ્યામાં મળતા હોય એવી તમામ માહિતીને સંખ્યાત્મક માહિતી કહેવાય. પરંતુ એવા પ્રશ્નો કે જેના જવાબ સંખ્યાની દ્રષ્ટિએ આપી શકાતા નથી એવી તમામ માહિતીને ગુણાત્મક માહિતી કહેવાય. ફોર એક્ઝામ્પલ, હું કોઈને એમ પૂછું, આમ તો જનરલી એવું પૂછાય નહીં પણ તેમ છતાંય ઉદાહરણના સ્વરૂપથી તમને કહી દઉં કે હું કોઈ વ્યક્તિને એમ પૂછું કે તમારી જાતિ શું, એટલે કે તમે સ્ત્રી છો કે પુરુષ છો, તો એ વ્યક્તિનો જવાબ કેવો આવશે? સંખ્યામાં આવશે? તો કે નહીં, સંખ્યામાં આવશે નહીં. તો એ જે માહિતી છે એ ગુણાત્મક માહિતી છે કે ભાઈ જાતિ છે એ ગુણાત્મક માહિતીનું ઉદાહરણ છે, કારણ કે એનો જવાબ ક્યારે સંખ્યામાં ન મળી શકે. હજી એક ઉદાહરણ આપું, તમે કોઈ વ્યક્તિને એનું બ્લડ ગ્રુપ પૂછો, તમે કોઈ વ્યક્તિને એ વ્યક્તિનું બ્લડ ગ્રુપ પૂછો તો તમને જે જવાબ મળે ને એ સંખ્યામાં ન મળે. તો તમને સંખ્યામાં જવાબ નથી મળતો તો એ બ્લડ ગ્રુપની જે તપાસ છે એ ગુણાત્મક માહિતીનું ઉદાહરણ છે. ખ્યાલ આવે આખી બાબત? તમે કોઈ વ્યક્તિને એમ પૂછો કે ભાઈ તારું એજ્યુકેશન શું, તારો અભ્યાસ કેટલો છે, તો સામેવાળો વ્યક્તિનો જવાબ સંખ્યાત્મક નહીં હોય, એ વ્યક્તિનો જવાબ સંખ્યાત્મક
નહીં હોય. એનો મતલબ એમ કે એજ્યુકેશનની જે માહિતી છે એ ગુણાત્મક માહિતી. તમે કોઈ વ્યક્તિને માંદો જોવો તો તમે એને પૂછો કે ભાઈ તને શું થયું છે, તો એ તમને એમ નહીં કે મને પહેલા નંબરની બીમારી થઈ છે કે બીજા નંબરની બીમારી થઈ છે કે 5મા નંબરની બીમારી થઈ છે. એ તમને એમ કહેશે કે ભાઈ મને તાવ આવે છે, અથવા તો એમ કહેશે કે ભાઈ મને વાયરલ ફીવર છે, અથવા તો એમ કહેશે કે ભાઈ મને મેલેરિયા થઈ ગયો છે, અથવા તો એમ કહેશે કે ભાઈ મને કોલેરા થઈ ગયો છે, કોઈક એમ કહેશે મને ડેન્ગ્યુ થઈ ગયો છે, કોઈક કહેશે મને ચિકનગુનિયા થઈ ગયો છે. આજના સમયમાં પૂછો તો કોઈક એમ કે ભાઈ મને કોરોના વાયરસ થઈ ગયો છે. તો આ તમામ માહિતી કેવી માહિતી છે? તો કે અસંખ્યાત્મક માહિતી છે. તો જે બધી અસંખ્યાત્મક માહિતીઓ હોય એ તમામ માહિતીઓને ગુણાત્મક માહિતી કહેવાય. ખ્યાલ આવે છે આખી બાબતનો? સાદું સિમ્પલ લોજિક તમને હું કહી દઉં તો જો તમે કોઈ પણ પ્રશ્ન કરો કોઈ બીજી વ્યક્તિને, એનો જવાબ તમને સંખ્યાના સ્વરૂપમાં મળી જતો હોય તો એ માહિતી સંખ્યાત્મક માહિતી છે. સાદી સિમ્પલ સમજ આપું છું, જેની અંદર આપણે ડીપમાં હજી ઘણું જઈ શકીએ, પણ સાદી સિમ્પલ સમજ આપું છું સમજવા માટે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી વચ્ચેનો તફાવત. જો તમે કોઈ વ્યક્તિને પ્રશ્ન કરો કે ભાઈ અને એનો જવાબ તમને સંખ્યાના સ્વરૂપમાં મળે તો તમારે સમજી લેવાનું કે આ માહિતી સંખ્યાત્મક છે. જો તમે કોઈ વ્યક્તિને પ્રશ્ન પૂછો અને એ માહિતીનો જવાબ તમને સંખ્યાના સ્વરૂપમાં નથી મળતો તો એ માહિતી ગુણાત્મક માહિતી છે. ધેટ્સ ઓલ. ખ્યાલ આવે? બસ પૂરું થઈ ગયું. હજી એની અંદર ડીપમાં જવું હોય તો આપણે જઈ શકીએ, પણ આપણે આટલી ઇન્ફોર્મેશન આપણી પાસે હોય એટલે આપણું પૂરું થઈ ગયું. તમે સમજી ગયા સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી એટલે શું. ખ્યાલ આવે છે? તો બસ આ જ છે. તમારે પહેલાં શું એકત્રિત કરવાનું છે? તો કે માહિતી એકત્રિત કરવાની. તો કે ભાઈ માહિતી એકત્રિત કરવા માટે તમારે તપાસ કરવી પડશે. તો કે તપાસના કયા બે માધ્યમ છે? તો કે તપાસના બે માધ્યમ આ રહ્યા, સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ. આ કરી નાખો, તમને માહિતી મળી જશે. અને માહિતીના પાછા બે પ્રકાર છે. શું? તો કે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. આ સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતીને છે ને ચલ લક્ષણ કહેવાય. સંખ્યાત્મક ચલ હોય અને ગુણાત્મક ચલ હોય. સંખ્યાત્મક ચલવાળી માહિતીને સંખ્યાત્મક માહિતી કહેવાય અને ગુણાત્મક ચલવાળા માહિતીને ગુણાત્મક માહિતી કહેવાય. પણ નક્કી કેમ થાય? તો કે મેં હમણાં કીધું એ પ્રમાણે સાદો સિમ્પલ નિયમ. તમારે કોઈને કોઈ પણ જાતનો પ્રશ્ન પૂછવાનો, એનો જવાબ જો તમને સંખ્યાકીય મળે તો એ માહિતી સંખ્યાત્મક માહિતી છે, અને જો તમને સંખ્યાત્મક જવાબ ન મળે તો એ ગુણાત્મક માહિતી છે. ખ્યાલ આવે છે? એટલે આપણો જે ટોપિકનો જે શીર્ષક હતો ત્યાં સુધી આપણે પહોંચી ગયા છીએ. અને તમે અત્યારે જાણી પણ લીધું, મૌલિકતાથી મેં તમને સમજાવી દીધું કે ભાઈ સંખ્યાત્મક માહિતી કોને કહેવી અને ગુણાત્મક માહિતી કોને કહેવી. બરાબર? અને એ લક્ષણ ચલ લક્ષણના આધારે નક્કી થશે. ચલ લક્ષણ એટલે શું? પહેલાં તો એ એકવાર આપણે સમજી લઈએ. ચોપડી ઉપર જતા પહેલાં હજી એકવાર સમજી લઈએ કે ભાઈ ચલ લક્ષણ એટલે શું. ચલ લક્ષણ તો કે ભાઈ તમામ પ્રકારની જે માહિતીઓ હોય ને એમાં જે આપણે જે એકમો વિશે માહિતી લેવા માંગતા હોય ને, જે એકમો તમે સમજો ને, એકમો આપણે છેલ્લા લેક્ચરની અંદર ડિસ્કસ કરી ગયા, તો એ એકમોની અંદર વિષમાંગતા હોય. વિષમાંગતા એટલે વિવિધતા હોય. માની લો કે આપણે બધાય માનવીય છીએ, આપણે માનવ સમાજ છીએ. તેમ છતાં આપણે બધા માનવીઓ માનવ સમાજ હોવાના કારણે તેમ છતાં આપણા બધાયની અંદર લક્ષણ કાંઈક અલગ અલગ છે. કોકને કંઈક પ્રવૃત્તિ કરવી ગમતી હોય, કોકને કંઈક પ્રવૃત્તિ કરવી ગમતી હોય, કોકનો મગજ બહુ એગ્રેસિવ હોય, કોકનો મગજ બહુ શાંત હોય, કોક બહુ સીધો માણસ હોય, કોક બહુ આડો તીરછો માણસ હોય, કોક વ્યક્તિ છે એ બહુ સાચું જ બોલી દેતો હોય, કોક વ્યક્તિ સાચું ખોટું બેય બોલી દેતો હોય. કાંઈ નક્કી ન થાય કે માણસને મગજ આપ્યું છે, મગજના આધારે એ ગમે ત્યાંથી ગમે એમ રસ્તો કરે પોતાની રીતનો.
આપણે છીએ બધાય માનવીએ, પણ આપણે બધાના લક્ષણ એટલે કે લક્ષણ અલગ અલગ છે. એવી જ રીતના જે એકમોની આપણે તપાસ કરવાના છીએ એ તમામ એકમોમાં એવું બની શકે કે એ બધાના ચલ લક્ષણો એટલે કે લખણો અલગ અલગ હોઈ શકે. ક્યારેક એવું બને કે બધા એક સરખા લક્ષણવાળા વ્યક્તિએ ભેગા થાય, ક્યારેક એવું બને કે તમામ વ્યક્તિઓ અલગ અલગ લક્ષણવાળા પણ ભેગા થઈ શકે. તો આવી વિવિધતાના લક્ષણને ચલ લક્ષણ કહેવામાં આવે. ચલ લક્ષણ એટલે કે ભાઈ બધાય એકમો છે એક સરખા ન હોય, બધામાં કાંઈક ને કંઈક વિવિધતા રહેલી હોય. એ વિવિધતાઓને તમારે ચલ લક્ષણ કહેવાનું છે. ખ્યાલ આવે છે? એની અંદર પાછું તમે એમ કહી શકો સંખ્યાત્મક ચલ લક્ષણ, હજી એમાં એડ થઈ શકે, અને ગુણાત્મક ચલ લક્ષણ. આપણે હમણાં ચોપડી લઈએ હાથમાં એટલે આપણને ખ્યાલ આવી જશે હું શું કહેવા માગું છું. તો આપણે આખો અત્યાર સુધીનો અભ્યાસક્રમ જોયો. એક જે ટોપિક આપણે શરૂ કર્યો હતો એ ટોપિકના અનુસંધાને આપણે 2-3 બાબતો શીખ્યા કે ભાઈ માહિતીનું એકત્રીકરણ કરવું બહુ જરૂરી છે. તો કે ભવિષ્યમાં થનારી જે કાંઈ ઘટનાઓ છે એ ઘટનાઓ વિશે આપણે અનુમાન કરી દઈએ તો એની સામે આપણે રક્ષણ મેળવી શકીએ, અથવા તો એના વિશે આપણે કોઈ પણ જાતની સ્ટ્રેટજી બનાવીને આગામી પરિસ્થિતિઓને આપણે થાળે પાડી શકીએ. તો કે ભાઈ એની માટે તમારે સૌ પ્રથમ એક કાર્ય કરવાનું રહેશે. તો કે શું? તો કે તમારે માહિતીનું એકત્રિતકરણ કરવું પડશે. તો કે માહિતીનું એકત્રીકરણ કેવી રીતના કરશો? તો કે તમારે તો પહેલાં તપાસ હાથ ધરવી પડશે. એ તપાસના આધારે તમને માહિતી મળશે. બરાબર? એ તપાસ કેના આધારે તમે એકત્રિત કરી શકશો? કાં તો તમે સમષ્ટિ તપાસના આધારે તમે તપાસ હાથ ધરી શકશો, કાં તો તમે નિદર્શ તપાસના આધારે તમે તપાસ હાથ ધરી શકશો. આ તપાસ થઈ ગયા પછી આપણને શું મળશે? તો કે માહિતી મળશે. તો કે માહિતીની વ્યાખ્યા શું? તો કે તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામોના સમૂહને માહિતી કહેવામાં આવે છે. તો કે પછી એની કરતાં એક સ્ટેપ આગળ જઈએ તો કે ભાઈ માહિતીના કેટલા પ્રકાર? તો કે માહિતીના 2 પ્રકાર, એક સંખ્યાત્મક માહિતી અને એક ગુણાત્મક માહિતી. તો કે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી નક્કી કેવી રીતના થશે? તો કે હમણાં જે કીધું એ રીતના. તો કે ભાઈ કોઈ પણ વ્યક્તિને તમે કાંઈ પ્રશ્ન પૂછો, જો એનો જવાબ સંખ્યાના સ્વરૂપમાં મળે તો એ સંખ્યાત્મક માહિતી છે, અને જો તમને જવાબ સંખ્યાના સ્વરૂપમાં નથી મળતો તો એ ગુણાત્મક માહિતી છે. એના મેં તમને ઉદાહરણો આપ્યા. બરાબર? સંખ્યાત્મક ચલ ઉપર રહેલી તમામ માહિતીને સંખ્યાત્મક માહિતી કહેવાય. ચલ લક્ષણની વાત કરું છું, ફેરફાર થતો રહેતો હોય. સંખ્યાત્મક ચલ ઉપર રહેલા લક્ષણોને સંખ્યાત્મક માહિતી કહેવાય. અસંખ્યાત્મક લક્ષણવાળી માહિતીને ગુણાત્મક માહિતી કહેવાય. જો હું શબ્દ પ્રયોગ શું કર્યો તમે સમજી લેજો. અસંખ્યાત્મક ચલ ઉપર રહેલી માહિતીને ગુણાત્મક માહિતી કહેવાય. આનો હજી બીજો સમાનાર્થી શબ્દ પણ છે. ગુણાત્મકને તમે ગુણધર્મ પણ કહી શકો. ખ્યાલ આવે? ગુણાત્મક માહિતીને શું કહી શકો તમે? ગુણધર્મ પણ કહી શકો. ખ્યાલ આવે? તો આટલી સિચ્યુએશન છે અને આપણો જે ટોપિક હતો મેઇન ત્યાં સુધી આપણે પહોંચી ગયા. તેમ છતાં આપણે ચોપડીમાંથી એકવાર માહિતી મેળવી લઈએ કે આપણે જે સમજ્યા અને ચોપડી પોતાની વાક્ય રચનામાં શું કહે છે એ પણ આપણે જોઈ લઈએ. બીજો પેરેગ્રાફ વાંચું છું. સમષ્ટિ અથવા નિદર્શના એકમ જુદા જુદા લક્ષણો ધરાવે છે. બરાબર? લક્ષણો તમે સમજી ગયા. આ લક્ષણનું માપ પ્રત્યેક એકમ દીઠ બદલાતું હોય તે શક્ય છે. આ લક્ષણ પ્રત્યેક એકમ દીઠ એનું લક્ષણ બદલાતું હોય એવું શક્ય છે. ક્યારેક એવું શક્ય છે કે બધા એકમોનું લક્ષણ એક જ હોય. આગળ શું કહે છે? એકમના આવા લક્ષણને આપણે ચલ લક્ષણ કહીશું. એકમના આવા લક્ષણને આપણે શું કહીશું? ચલ લક્ષણ કહીશું. તે સંખ્યાત્મક અથવા અસંખ્યાત્મક હોઈ શકે. ચલ લક્ષણ સંખ્યાત્મક અથવા તો અસંખ્યાત્મક હોઈ શકે. કેવી રીતના નક્કી કરવાનું છે એ મેં તમને કહી દીધું છે.
જો ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય તો તેને તમારે ગુણાત્મક ચલ કહેવામાં આવે છે. જો કોઈ ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય તો તમારે એને ગુણાત્મક ચલ કહેવાનો. અને જોજો એની સાથે સાથે જો વાક્ય રચના ખૂબ જ અગત્ય, આવા ગુણધર્મને, આવા ગુણાત્મક લક્ષણને આપણે ગુણધર્મ કહીશું. ગુણધર્મના અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. એટલે કે જેનું લક્ષણ અસંખ્યાત્મક છે, જેનું લક્ષણ અસંખ્યાત્મક છે એને ગુણાત્મક ચલ કહેવાનો. અને ગુણાત્મક ચલ વિશે માહિતી એકત્રિત કરી હોય એને તમારે ગુણાત્મક માહિતી કહેવાની છે. આટલું બધું ચોપડીના વર્ડ બાય વર્ડ જવાની જરૂર નથી. મેં તમને જે મૌલિકતાથી સમજાવી દીધું એ સમજી ગયા છો તો બહુ થઈ ગયું છે. આગળ, જો ચલ લક્ષણ સંખ્યાત્મક હોય, જો ચલ લક્ષણ સંખ્યાત્મક હોય તો તેને સંખ્યાત્મક ચલ કહીશું. અને આવા સંખ્યાત્મક ચલના અવલોકનોના સમૂહને સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. જેનું ચલ લક્ષણ સંખ્યાત્મક છે એવા ચલની માહિતી તમે એકત્રિત કરો તો એને સંખ્યાત્મક માહિતી કહેવાય. પણ જેનું ચલ લક્ષણ અસંખ્યાત્મક છે એવા અસંખ્યાત્મક ચલ વિશેની તમે માહિતી એકત્રિત કરો તો એને ગુણાત્મક માહિતી અથવા તો ગુણધર્મ કહેવામાં આવે છે. બસ આટલું યાદ રાખવાનું છે. બાકી ચોપડીમાં તો બહુ ડિટેલમાં આપ્યું હોય. પછી એ લોકોએ આપણને ઉદાહરણો આપ્યા છે. મેં જે તમને આપ્યા એ જ પ્રમાણેના છે. શું કહે છે? અગાઉના ઉદાહરણમાં કામદારોની જાતિ, પુરુષ અથવા તો સ્ત્રી, અથવા તેનું શૈક્ષણિક સ્તર વગેરે ગુણધર્મને લગતી માહિતીને ગુણાત્મક માહિતી કહેવાય. ગુણાત્મક માહિતીના જોઈ લોકોએ 2 ઉદાહરણ આપ્યા. મેં તો તમને 3-4 આપ્યા હતા. તો કે ગુણાત્મક માહિતીના ઉદાહરણ ક્યાં ક્યાં? તો કે કોઈ પણ વ્યક્તિની જાતિ એ ગુણાત્મક માહિતીનું લક્ષણ છે. કોઈનું શૈક્ષણિક સ્તર પણ ગુણાત્મક માહિતીનું જ ઉદાહરણ છે. પછી શું કહે છે? અને કામદારોની માસિક આવક, તેની ઉંમર વગેરે સંખ્યાત્મક ચલને લક્ષણને લગતી માહિતીને સંખ્યાત્મક માહિતી કહેવાય. 2 ઉદાહરણ સંખ્યાત્મક માહિતીના એ લોકોએ આપ્યા. કોઈ પણ વ્યક્તિની આવક અથવા તો ઉંમર પણ સંખ્યાત્મક માહિતીનું ઉદાહરણ છે. છેલ્લા ફકરાની અંદર તમને એ લોકોએ વધારે પડતા ઉદાહરણ જ આપ્યા છે. એકવાર એ વાંચી લઈએ એટલે આપણો આ પ્રથમ ટોપિક ક્લિયર થાય અને પછી આપણે બીજા ટોપિકની અંદર આવી શકીએ. શું કહે છે? આમ આપણે કહી શકીએ કે સંખ્યાત્મક લક્ષણનું ફક્ત નિરીક્ષણ કરી શકાય. આમ કહી શકીએ કે ગુણાત્મક લક્ષણનું, સોરી મારો શબ્દ બોલવામાં ભૂલ થઈ ગઈ. આમ આપણે કહી શકીએ કે ગુણાત્મક લક્ષણનું ફક્ત નિરીક્ષણ કરી શકાય છે. એ ધીમે ધીમે આગળ વધશો એટલે સમજાય કે ભાઈ ગુણાત્મક જે માહિતી છે ને એને માત્ર ને માત્ર નિરીક્ષણ કરી શકે. સંખ્યાત્મક જે ઓલું લક્ષણ હોય ને એને તમે જોઈ શકો, સ્પર્શી શકો ને એ બધું આગળ આવશે. શું કહે? પરંતુ તે કોઈ એકમ દ્વારા માપી શકાતું નથી. તમે ગુણાત્મક માહિતીને માત્ર નિરીક્ષણ કરી શકાય પણ એને માપી શકાતું નથી. જ્યારે સંખ્યાત્મક ચલને કોઈ એકમ દ્વારા માપી શકાય છે. આગળ ઉદાહરણ આપ્યું છે. આવક રૂપિયામાં, ઉંમર વર્ષમાં. અન્ય ઉદાહરણો જેવા કે ધર્મ, શાકાહારી કે માંસાહારી વગેરે ચલને લગતી માહિતીને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. જેણે પહેલાં 2 ઉદાહરણ આપ્યા ને, રૂપિયાની આવક અથવા તો ઉંમર, એ સંખ્યાત્મક માહિતીનું ઉદાહરણ હતું. અને ત્યારબાદ જે એ લોકોએ આપણે છેલ્લા ફકરાની અંદર આપી છે માહિતી કઈ કઈ, તો કે ભાઈ તમને ધર્મ પૂછ્યો,
તમે કોઈને પૂછો કે તમારી ધર્મ શું, તો તમારી જ્ઞાતિ શું, તમારી જાતિ શું, એવો તમે પ્રશ્ન પૂછો તો તમને કોઈ દિવસ સંખ્યાત્મક જવાબ જ ન મળે. તે કેવી માહિતીનું ઉદાહરણ છે? તો કે ગુણાત્મક માહિતીનું ઉદાહરણ. ભાઈ તમે એમ પૂછો કે તમે વેજીટેરિયન છો કે નોન વેજીટેરિયન છો, એવો તમે કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન પૂછો તો એનો જવાબ તમને કેવો મળે? સંખ્યાત્મક તો ન જ મળે. એટલે એ પણ ગુણાત્મક માહિતીનું ઉદાહરણ છે. તો આ હતું આપણું સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી વિશેની અભ્યાસ. આ અભ્યાસ સુધી પહોંચવા માટે આપણે ઘણા પડાવોમાંથી બહાર નીકળ્યા. સ્ટાર્ટિંગ કરવામાં તો તમને મેં અમુક જે શબ્દ છે એનો શબ્દનો શું અર્થ થાય એ સમજાવવામાં જ મેં તમને 2-3 લેક્ચર કાઢી નાખ્યા કે આવા શબ્દો તમારે ચોપડીની અંદર આપેલા છે અને એ પહેલાં ચેપ્ટરમાં નહીં, એની પછીના ચેપ્ટરોમાં પણ આપેલા છે. એટલે તમામ શબ્દો વિશેની માહિતી તમારી પાસે હોવી જરૂરી છે. તો પહેલાં તો આપણે કાંઈ ન કર્યું, ચોપડીને હાથ અડાડ્યા વગર અમુક જે એવા શબ્દો છે કે જે તમે નથી સાંભળ્યા એવા શબ્દો વિશેની જ આપણે સાદી સિમ્પલ ભાષાની અંદર તમને અમે સમજ આપી. ત્યારબાદ આપણે ચોપડી ઉપર આવ્યા. ચોપડીની અંદર જે પહેલો ટોપિક હતો સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી, અને સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી સુધી પહોંચવા માટે પણ આપણે છેલ્લા 2 લેક્ચરથી અભ્યાસ કરીએ છીએ. એમાં સૌથી પહેલાં તપાસ સમજ્યા, તો કે તપાસના 2 માધ્યમો આપણે સમજ્યા કે ભાઈ સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ. આ તપાસ કરવાથી આપણને શું મળે? તો કે ભાઈ માહિતી મળે. તો કે ભાઈ માહિતી કોને કહેવાય? તો કે ભાઈ તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામોના સમૂહને માહિતી કહેવામાં આવે છે. પાછી એવું સમજ્યા કે માહિતીના પાછા 2 પ્રકાર હોય, એટલે કે એના પાછા ચલ લક્ષણ અલગ અલગ હોય. તો કે ભાઈ કેવા હોઈ શકે? તો કે સંખ્યાત્મક ચલ ઉપર રહેલી માહિતીને સંખ્યાત્મક માહિતી કહેવાય, ગુણાત્મક ચલ ઉપર રહેલી માહિતીને ગુણાત્મક માહિતી કહેવાય. ગુણાત્મક માહિતી તેને તમે ગુણધર્મય કહી શકો. અને એના આપણે પાછા ઉદાહરણે જોયા અને સમજાય, ચોપડીની અંદર વાંચી લીધું અને મેં મૌલિકતાથી તમને એ સમજાવી પણ દીધું. તો અત્યાર સુધીનો અભ્યાસ આપણો અહીંયા સુધી પહોંચ્યો છે. આના પછીના લેક્ચરની અંદર આપણે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી ટોપિક નંબર 1.3 વિશેની માહિતી મેળવશું. બહુ મસ્ત સમજવા જેવો ટોપિક છે. ક્યારેક આપણા મગજમાં વિચારો તો આવતા હોય, ક્યારેક આપણે અમુક કાર્યો કરતા હોઈએ, આપણા મગજમાં અમુક પ્રકારના વિચારો પણ આવતા હોય, પણ એ વિચારોને આ નામ આપી શકાય એવું આપણે કોઈ દી ન કર્યું હોય. ઘણા બધા પ્રકારના આપણી પાસે વિચારો આવતા હોય, ઘણા બધા કાર્યો કરવા માટેની ઈચ્છા થતી હોય, અથવા તો તમે ક્યાંક જોતા હો તો તમને એમ લાગતું હોય કે હું એ સ્થળે હોત ને તો હું કંઈક આવું કરત. ખ્યાલ આવે? આવો આપણને ઘણા ક્રાંતિકારી વિચારો મગજમાં આવતા હોય, પણ આપણે જે કામ વિશે વિચારીએ છીએ કે આપણે જે કામ કરવા માટે ઈચ્છુક છે એને કેવું કાર્ય કહેવાય, એ બધું તમને આ ચોપડીમાંથી સમજવામાં આવશે. ઘણી બધી બાબતો એવી હશે, આપણા અભ્યાસક્રમ આગળ વધશે એમાં, કે તમે એ કાર્ય ક્યાંક જોયું હશે, કાર્ય થતા ક્યારેક જોયું હશે, પણ એ કાર્યને આ કાર્ય તરીકે એનું શીર્ષક આ છે એ તમારી પાસે માહિતી નહીં હોય. ક્યારેક એવું પણ બનશે કે તમે તમારી નોલેજની બહારની વસ્તુઓ ભણાવવામાં આવતી હોય. નોલેજની બહારની એટલે કે તમે જે પ્રેક્ટિકલ જીવનની અંદર જે જોવો છો એની કરતાં તમે જે નથી જોયું એવું પણ ભણાવવામાં આવશે. ક્યારેક એવું પણ બનશે કે તમે જે બજારની અંદર કે ઘરે કે મિત્ર મંડળની અંદર તમે કંઈક જોતા હશો, તમે કંઈક સમજતા હશો, એવી માહિતી એવું પાછું એક તમને ભણવામાં મળશે. ખ્યાલ આવે? આવું ઘણું બધું થશે આ આપણા અભ્યાસક્રમને આગળ વધારશું ત્યારે. પણ એક વસ્તુ બાકી, સમજીને તમે ભણવા બેસો તો તમને ભણવાની વધારે મજા આવશે. તો આ લેક્ચરની અંદર માત્ર આટલું જ રાખીએ. આપણે પહેલો ટોપિક ભણી ચૂક્યા છીએ અને ત્યારબાદ આપણે પ્રાથમિક અને ગૌણ માહિતી શું કહેવાય એનો તફાવત અને એનો અર્થ આપણે સમજશું. ત્યાં સુધી આભાર.